સુરત મહાનગરપાલિકાની FHW ની પરીક્ષા હમણાં જ ગઈ છે અને પાછી તે વખતે બધા પૂછતા હતા. હમણાં મહિના દિવસ પહેલા છે એ પરીક્ષા ગઈ ત્યારે બધા લોકો કોમેન્ટ સેક્શનમાં પૂછતા હતા કે ભરતી ક્યારે આવશે, ભરતી ક્યારે આવશે. ત્યારે આપણે કીધું હતું કે અંદાજિત છે 1000ની આવશે, પણ આ તો 2000ની આવી ગઈ છે. તો જે લોકો FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કર્યો છે એ બધા લોકો માટે ખૂબ ખુશીના સમાચાર છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન એટલે કે GPSSB દ્વારા 2000 જગ્યા માટે લગભગ 2000 એટલે કે 1948 જગ્યાઓ માટે ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 ની જગ્યા બહાર પાડવામાં આવી છે. ફિમેલ હેલ્થ વર્કર છે એ ફક્ત મહિલા ઉમેદવાર માટે છે, એટલે કે સ્ત્રીઓ જ ખાલી આમાં ફોર્મ ભરી શકશે. ફિમેલ હેલ્થ વર્કર માટે પાછું સાંભળજો, FHW નો જેને કોર્સ કર્યો હોય, ANM કર્યો હોય, FHW નો કોર્સ કર્યો હોય, ફિમેલ હેલ્થ વર્કર ANM કર્યું હોય એના માટે છે, FHW નો કોર્સ કર્યો એની માટે છે એ 1948 જગ્યાઓ માટે સરકારી ભરતી આવી ગઈ છે. તો લગભગ જે તૈયારી કરતા હશે અને જેને ખરેખર સરકારી નોકરીમાં લાગુ હશે અથવા તો જે સારી રીતે તૈયારી કરતા હશે તો એ બધા લોકો લગભગ પાસ થઈ જવાના છે. જો કરવા ખાતર કરતા હશો તો તમારી માટે થોડુંક ટફ છે. બાકી 2000 જગ્યા છે એટલે જે લોકો થોડી ઘણી પણ તૈયારી કરતા હશે એને થોડીક તૈયારી વધુ કરશો એટલે તમે છે સરકારી નોકરીમાં લાગી જશો. તો ફોર્મ ભરવાની તારીખ શું છે તો કે 29/4/2026 થી 20/5/2026 સુધી. એટલે કે ફોર્મ ભરાવાની શરૂઆત આજ બપોરથી થઈ જવાની છે 1 વાગ્યાથી, અને આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય એટલે 20 દિવસ સુધી ફોર્મ ભરાવાના છે. તો બધા લોકો છે એ જલ્દી ફોર્મ ભરી દેજો 20 દિવસમાં. શું પગાર ધોરણ રહેવાનું છે, કયા કોર્સ વાળા ભરી શકે અને કેના કેટલા માર્ક્સ મળવાના છે? હા, યાદ રાખજો મિત્રો કે રમત ગમતના પણ 10 માર્ક મળવાના છે. તો આપણા વિડીયો સાથે પૂરો વિડીયો થાય ત્યાં સુધી જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડે કે કઈ રીતની છે એ ભરતી સિસ્ટમ છે, કેટલા ગુણનું પેપર આવવાનું છે. પણ હા, આપણી ચેનલ એ પેલા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આપણી ચેનલનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. હવે છે અહીંયા ભરતી લિસ્ટ આપેલું છે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે અને કયા કેટેગરીના લોકો માટે જગ્યા છે. તો લગભગ તમે જોશો કે બધા જિલ્લાઓમાં છે એ ભરતી છે. MPHW છે તેને કચ્છમાં વધુ ભરતી છે, પણ અહીં ફિમેલ હેલ્થ વર્કર માટે લગભગ તમે જે જિલ્લામાં રહેતા હોય બધા જિલ્લામાં છે જગ્યા છે. ઓછી અથવા તો જાજી પણ છે ખરી, એકેય જિલ્લો એવો બાકી નથી કે જ્યાં જગ્યા નથી. તો તમારી માટે ગોલ્ડન ચાન્સ છે કે તમે જ્યાં રહેતા હોય અને ત્યાં તમે નોકરી મેળવી શકો. તમારે ક્યાંય સ્ત્રીઓને દૂર જવાની પણ જરૂર છે નહીં. તો સૌથી વધુ ભરતી કયા જિલ્લામાં છે તો કે દાહોદમાં છે 189 જગ્યા છે. જુનાગઢ કચ્છમાં છે 164 જગ્યા છે. ખેડા જિલ્લામાં 94 જગ્યા છે. સુરેન્દ્રનગરમાં 87. આ વખતે સુરેન્દ્રનગરમાં વધુ જ ભરતી છે. સુરેન્દ્રનગર છે એ હમણાં છે મહાનગરપાલિકા બની એટલે સુરતમાં વાવ થરાદ નવો જિલ્લો બન્યો એટલે વાવ થરાદમાં અને તાપીમાં આ જગ્યાએ છે એ વધુ ભરતી છે. વાવ થરાદમાં 170 જગ્યા છે. ઉત્તર ગુજરાતના લોકો માટે સુવર્ણ તક છે. કેમ કે વાવ થરાદ નવો જિલ્લો બન્યો એટલે ત્યાં નવા PHC ઉભા કરવામાં આવશે એટલે એના માટે 170 જગ્યા બહાર પાડવામાં આવી છે. તો સૌથી વધુ ભરતી ક્યાં છે તો કે વાવ થરાદમાં. કચ્છમાં, દાહોદમાં અને વાવ થરાદમાં બહુ બમ્પર ભરતી છે. બીજે પણ છે તો ખરી જ. ટોટલ કેટલી જગ્યા છે તો કે 1948 જગ્યા છે. એમાં જનરલ કેટેગરી માટે કેટલી જગ્યા છે તો કે જનરલ કેટેગરી માટે 549 જગ્યા છે. જનરલ કેટેગરી માટે કેટલી જગ્યા છે તો કે 549. EWS માટે કેટલી જગ્યા છે તો કે 188. SCBC માટે કેટલી જગ્યા છે OBC માટે 686. SC માટે કેટલી જગ્યા છે તો કે 224. ST માટે 301. દિવ્યાંગ ઉમેદવાર માટે 170 જગ્યા. યાદ રાખજો આમાં માજી સૈનિકો માટે આ જગ્યા 170 જગ્યા છે માજી સૈનિકોની છે. યાદ રાખજો માજી સૈનિકો માટે પણ આમાં ભરતી અલગથી આપેલી છે અને એ છે 170 જગ્યા માટે. ઘણી વખત છે માજી સૈનિકોની અને દિવ્યાંગ ઉમેદવારની અલગથી ભરતી કરતા હોય છે, પણ અહીં ભેગી જ ભરતી છે. ટોટલ 1948 ઉમેદવારની ભરતી છે. એમાંથી
549 છે જનરલ કેટેગરી માટે છે, 188 છે એ ઈડબ્લ્યુએસ માટે છે, ઓબીસી માટે 686 છે, એસસી એસસી માટે છે એ 224 છે અને એસટી માટે 301 જગ્યા અને માજી સૈનિક માટે જગ્યા છે 170 અને દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યા છે 81. ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવાર માટે જગ્યા છે 81 જગ્યા. તો ખૂબ સારી ભરતી છે બહાર આવી છે આજથી છે એ 2 વર્ષ પહેલા પણ ગુજરાત સરકારે લગભગ 2000 ની ભરતી બહાર પાડી હતી. એ વખતે પણ 1800 1900 ની જગ્યા બહાર પાડી હતી. આ વખતે પાછી જગ્યા બહાર પાડી છે. વચ્ચે વચ્ચે મહાનગરપાલિકાની જગ્યા તો બહાર પડતી જ હોય છે પણ આ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જિલ્લામાં આખા ગુજરાતમાં બધાય જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં ભરતી બહાર પાડી છે. એટલે આમાં તમારું પોસ્ટિંગ તમારા ગામડામાં પણ થશે. પીએચસીમાં તમારું નજીકનું ગામડું હોય, તમારું ખુદનું ગામડું હોય, એમાં પણ તમારું પોસ્ટિંગ થઈ શકે. કારણ કે આ ભરતી છે મહાનગરપાલિકાની નથી, આખા ગુજરાતની છે. તો આખા ગુજરાતના ગમે એ ગામડામાં તમારો છે એ વારો આવી શકે. મતલબ કે તમારા ઘરથી ખૂબ નજીક વારો આવી શકે. તો તૈયારી કરવાનું ન ભૂલતા, તૈયારી ખૂબ કરજો અને પરીક્ષાનું ફોર્મ ટાઈમે ભરી દેજો. હવે પરીક્ષા કઈ રીતે લેવાશે? તો તમને અહીંયા કીધું છે કે પરીક્ષા છે એ એમસીક્યુ થી લેવાશે. એમસીક્યુ એટલે એક પ્રશ્ન નીચે 4 જવાબ એવી રીતે પૂછાશે. પણ હવે પરીક્ષા છે એ કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અથવા તો ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન એટલે તમારામાં કઈ મૂંઝાવાની જરૂર નથી. કાં તમારે કોમ્પ્યુટરમાં પરીક્ષા દેવાની થશે અને કાં તમારે છે ઓએમઆરમાં કુંડાળા કરવાના થશે. આપણે છે 200 માર્કના કુંડાળા કરીએ અને પરીક્ષાના સેન્ટર ઉપર દેવા જઈ પરીક્ષા, કાંઈ એવી રીતે પરીક્ષા દેવાની આવશે અથવા તો તમારે પરીક્ષાના સેન્ટર ઉપર જઈને કોમ્પ્યુટર ઉપર પરીક્ષા દેવાની આવશે. કોમ્પ્યુટરમાં તમને 4 ઓપ્શન આવે, 4 પ્રશ્ન આવે પણ તમારે છે એમાં પેનનો ઉપયોગ ન કરવાનો હોય, કોમ્પ્યુટરથી ટીક કરતું રહેવાનું હોય. એ કયું આવશે એના માટે અપડેટ મેળવવા માટે આપણી સાથે ચેનલમાં જોડાયેલા રહેજો. થોડાક સમય પછી જ્યારે કોલ લેટર નીકળે ત્યારે આપણે તમને કહેશું કે કઈ પદ્ધતિથી પરીક્ષા લેવાની છે. લગભગ છે ઝાઝા ઉમેદવાર હોય એટલે ગુજરાત સરકાર છે ઓએમઆર થી પરીક્ષા લે છે. તમારે કુંડાળા કરવાના હોય છે. હવે કોણ ભરી શકે? આ મોટો પ્રશ્ન છે. કોણ ભરી શકે? પછી તમે કોમેન્ટ સેક્શનમાં કે કરો છો કોણ ભરી શકે, હું ભરી શકું. એટલે એક વખત જોઈ લેજો કે કોણ કોણ ભરી શકે. અને આ તો તમને ખબર જ હોય છે, એવું ન થાય કોર્સ કર્યો હોય અને પછી તમે છે રહી જાઓ. તો જેને ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ કર્યો હોય, ફિમેલ હેલ્થ વર્કર FHW નો બેઝિક કોર્સ કર્યો હોય એ ફોર્મ ભરી શકશે. પછી ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ કોર્સ એએનએમ ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ એટલે જેને 2 વર્ષનો એએનએમ નો કોર્સ કર્યો હોય છે એ એએનએમ ના કોર્સ વાળા લોકો FHW માં ભરી શકશે અને FHW 1 વર્ષનો કોર્સ કર્યો હોય છે એ લોકો ભરી શકશે. બે જણા ફોર્મ ભરી શકશે. જેને એએનએમ નો કોર્સ કર્યો એ છોકરીઓ કરી શકશે અને જેને ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કર્યો છે એ કરી શકશે. હા, યાદ રાખજો કે 10મું અને 12મું તમે પાસ કરેલું હોવું જોઈએ. હાયર સેકન્ડરી અને 10મું અને 12મું તમે પાસ કરેલું હોવું જોઈએ. અને તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. તમને હિન્દી ગુજરાતી આવડવું જોઈએ અને તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. તમારી ઉંમર છે 18 વર્ષથી વધુ હોવી જોઈએ. એટલે કોણ ભરી શકે? તો કે એએનએમ વાળા ભરી શકે અને FHW નો કોર્સ કર્યો હોય એ લોકો ભરી શકે. હવે છે એ રમત ગમતમાં પણ માર્ક મળવાના છે. તો આપણે એના વિશે વાત કરી દઈએ કે રમત ગમતમાં વધારાના કેટલા ગુણ મળશે. તો રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત શું છે? તો કે તમને છે એ તમારે ફોર્મ ભરતી વખતે છે એમાં યસ લખવાનું રહેશે કે હા મારી પાસે સર્ટિફિકેટ છે અને તમારી પાસે જો રમત ગમતના પ્રમાણપત્ર હશે તો તમને છે 5 ગુણ ઉમેરવામાં આવશે. વધારાના કેટલા ગુણ ઉમેરવામાં આવશે? 5% ગુણ. મતલબ 200 માર્કનું પેપર છે એટલે તમારે કેટલા ગુણ વધશે? 10 માર્ક.
પરીક્ષા ચાલુ થતા પહેલા તમારે ઓલરેડી 10 માર્ક વધી જશે. જે લોકોએ છે એ પરીક્ષા આપશે એનામાં 10 ગુણનો ઉમેરો થશે. રિઝલ્ટ પછી કેટલા ગુણનો ઉમેરો થશે? 10 ગુણનો. કોને? જેની પાસે છે રમત ગમતનું પ્રમાણપત્ર હોય. તો રમત ગમત વાળા વ્યક્તિને વધુ બેનિફિટ થવાનું છે. કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન હોવું જોઈએ બેઝિક. પગાર ધોરણ કેટલો હશે? તો કે પગાર ધોરણ છે 26,000 હશે. તમારો પગાર છે 5 વર્ષ સુધી 26,000 પગાર હશે. કેટલો? 26,000. પછી છે એ ધીમે ધીમે છે વર્ષમાં 2 વખત વધે. જેમ જેમ તમારો ગ્રેડ પે હોય એ પ્રમાણે વર્ષમાં 2 વખત તમારા પગારમાં વધારો થાય. પણ 5 વર્ષ સુધી 26,000 પગાર તમારો રહેશે. આ ફોર્મ છે એ તમારે ઓનલાઈન ભરી દેવાનું છે. તમારે કઈ રીતની પરીક્ષાની સિસ્ટમ રહેશે? તો કે જનરલ અવેરનેસ. આ જો આખું જોઈ લેજો માળખું કે 3 કલાકનું પેપર રહેશે. જો અહીંયા લખું 3 hour ડ્યુરેશન, 3 કલાકનું પેપર રહેશે. પછી ટોટલ 200 માર્કનું પેપર હશે. તો એમાં શું હશે એમસીક્યુમાં? તો કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ હશે 35 માર્કનું. ગુજરાતી ગ્રામર હશે 20 માર્કનું. એ બે ગુજરાતીમાં હશે. 20 માર્કનું ઇંગ્લિશ હશે. હવે ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જ હોય. ખાલી એક અંગ્રેજીમાં હશે. 20 માર્કનું અંગ્રેજી હશે. પછી મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. એટલે મેથ્સ અને રીઝનિંગ સમજો કે 25 માર્કનું મેથ્સ રીઝનિંગ હશે. 35 માર્કનું જનરલ અવેરનેસ હશે. ગુજરાતી ગ્રામર કેટલા માર્કનું હશે? 20 માર્કનું. તમે જે ભણ્યા છો આ 2 વર્ષમાં 1 વર્ષમાં એનું 100 માર્ક્સનું પેપર હશે. ટોટલ 200 માર્કનું પેપર હશે. તમે જે ભણ્યા છો એ બધું છે એ 100 માર્ક્સનું પૂછાશે. અને જે જનરલ નોલેજ ને એવું બધું છે એ ટોટલ 100 માર્કનું પૂછાશે. એટલે 200 માર્કનું પેપર હશે. 3 કલાકનો સમય હશે. અને 200 માંથી આ યાદ રાખજો, એ પાછા ભૂલતા નહીં કે બધી કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ કાસ્ટ હોય, તમારે ઈ ભૂલવાનું નથી કે કોઈ પણ કાસ્ટ હોય, કોઈ પણ કેટેગરીમાં આવતા હોય, 40% માર્ક તો આવવા જ જોશે. એટલે 80 માર્ક, 200 માંથી તમારે 80 માર્ક તો લાવવા જ જોશે. 80 માર્કથી વધુ ઉમેદવાર હશે એ જ પાસ ગણાશે. બાકીના ઉમેદવાર તમે છે તમારો વારો ધારો કે શરૂઆતથી ત્રીજો હોય, ત્રીજા નંબરે આવતો હોય તોય તમારી ભરતી થશે નહીં. જો તમારે છે 80 થી ઓછા માર્ક હશે તો. કોઈ પણ કેટેગરી માટે 40% એટલે કે 80 માર્ક્સથી વધુ માર્ક હોવા જોઈએ. 200 માંથી 80 ઉપર તો તમારે લાવવાના જ છે. એટલે એ એક ભૂલાઈ ન જાય. બાકી જે સિસ્ટમ છે જ તે સાચા પ્રશ્નો 1 ગુણ ખોટાના છે. -પોઈન્ટ 25 છે એ ચોથા ભાગનો માર્ક છે માઇનસ થશે. એટલે કે -25 છે એ ઓછું થશે. જો અહીંયા કીધું છે કે કોઈ પણ કેટેગરી માટે 40% કરતા ઓછું ધોરણ નક્કી કરી શકાશે નહીં. મતલબ કે 100 માંથી 40%, 100 ના 40% એટલે 40 માર્ક, 200 ના 40% એટલે 80 માર્ક તમારે લાવવા જ પડશે જો તમારે નોકરીમાં લાગવું હોય તો. તો જલ્દીથી જલ્દી છે એ ફોર્મ ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો. અને આપણા જ જૂના પેપર સોલ્યુશન અને કોર્સ વિશે, બધા રસીકરણ વિશે, વિટામિન્સ વિશે જેટલા જેટલા ટોપિક્સ છે એ ટોપિક્સ ઉપર FHW અને MPSW માં પૂછાઈ શકે એવા પ્રશ્નો સમજણ સાથે, એને થિયરી સાથે આપણે સમજાવેલું છે કે કઈ રીતે આ પ્રશ્નો, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને બધું સમજાવેલ છે. તો આપણો વિડીયો છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આગળ શું અપડેટ આવશે એની માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. કેમ કે આગળ છે OMR થી આવશે કે કોમ્પ્યુટર બેઝડ આવશે એના માટે આપણે આગળથી વિડીયો મૂકવાના છીએ. તો આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તમે એવું તમારી પૂરતી ભરતી ન રાખતા, કારણ કે 2000ની ભરતી છે. તમારો વારો આવી જશે અને તમારા ફ્રેન્ડનો, બેનો એક સેન્ટર ઉપર વારો આવી જશે. એક જ જિલ્લામાં વારો આવી જશે. માટે છે તમારા ફ્રેન્ડને પણ છે એ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી ચેનલ છે એમાં તમે આપણી ચેનલમાં જઈને વિઝિટ કરી શકશો કે આપણે છે વ્યવસ્થિત પેપર સમજાવેલા છે સોલ્યુશન સાથે, કે કઈ રીતે પેપરમાં જવાબ ટીક થાય છે. એવું નહીં કે ડાયરેક્ટ જવાબ ટીક કરી દે, કઈ રીતે જવાબ આવે છે એ પણ આપણે સમજાવેલું છે. તો આપણા વિડીયો છે, આપણી ચેનલ છે એમાં જઈને વિડીયો જોશો જે તમને પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે. એટલે પરીક્ષામાં પાસ થવા તમારે છે આપણા વિડીયો જોતા રહેવાના છે યુટ્યુબમાં. અને તમારી પાસે જે બુક્સ હોય એ બુક્સનું વાંચન કરતા રહેવાનું છે. અને ઓનલાઈન જે કોર્સ આવે છે જનરલ નોલેજ, ગુજરાતી, ગણિત, એ તમારે કોર્સ પરચેસ કરી લેવાના છે. અથવા તો અત્યારે યુટ્યુબમાં બહુ બધું મટીરિયલ છે કે યુટ્યુબમાં તમે તૈયારી કરો તો પણ જો તમારી સાચી દાનત હોય તો તમે પાસ થઈ જશો. તો
તો બધાને બેસ્ટ ઓફ લક આવનારી ભરતી માટે. બધા ફોર્મ ભરી દો તાત્કાલિક, એવી ખૂબ ખૂબ શુભેચ્છા. બધાને પાસ થઈ જાઓ, ખૂબ મહેનત કરો અને બધાય સરકારી નોકરીમાં લાગી જાઓ. તો આ ભરતી રિલેટેડ આપણે છે નવા વિડીયો મૂકવાના છીએ પરીક્ષાની તૈયારી માટેના, તો એ વિડીયો પણ જોતા રહેજો, પરીક્ષાની તૈયારીમાં ખૂબ કામ લાગે એવા. થેન્ક યુ સો મચ બધાને.